જય ખુખાર મેડીમાં બધા ભક્તોને આજે હું તમને આપણા સમાજની એવી વાસ્તવિકતા કહેવા માંગુ છું ને કે દરેક ઘરમાં અને દરેક સમાજમાં કડવી વાત હોય જ છે. પહેલી વાત તો એ છે કે આપણે ભગવાનને માનતા હોઈએ, બરાબર. ખાસ કરીને કુખાર મેડીમાને બહુ માનતા હોઈએ છીએ. માતાજી હાજરો હાજર, બધાય દેવી તો હાજરો હાજર જ હોય, વિશ્વાસ હોય એટલે. તો ઘરમાં શું લક્ષ્મી નથી? સ્ત્રી છે એમાં ભગવાન નથી? એમાં મેલડીમાંનો વાસ નથી? તો આપણે કેમ એ બધું અંધશ્રદ્ધાથી બહાર છીએ? તો આપણે બીજે બધે ભગવાન પાસે જઈએ છીએ, ધાર્મિક પ્રસંગમાં જઈએ છીએ, બરાબર. ધાર્મિક તહેવાર હોય ત્યાં ભગવાનને આપણે દર્શન કરવા જતા હોઈએ છીએ. કેમ આપણે એવું વિચાર નથી કરતા કોઈ દી? કેમ વિચાર નથી આવતો સાચી બેનો દીકરીઓ છે, બરાબર, કેમ એની આ અત્યાચાર થાય છે? હું તમને બેનો દીકરીઓ વિશે વાત કરવા નથી આવી, પરંતુ આપણે બીજાને હેરાન કરીએ છીએ, બરાબર. અને પછી શું કરીએ ખબર? પછી આપણે ભગવાનને મંદિરે દર્શન કરવા જઈએ છીએ. સવાર પડે એટલે આપણે આજુબાજુના વાતાવરણમાં જોતા હોઈએ છીએ કે ગમે ત્યાં આપણે રહેતા હોય ત્યાં બાજુમાં પાડોશીમાં જોતા જ હોઈએ છીએ કે વહુ હોય એ સાસુને હેરાન કરતી હોય છે, સાસુ હોય એ વહુને હેરાન કરતા હોય છે. પણ શું કામ કરવું જોઈએ? એમ બે એકબીજા હંપીને રહ્યો, હંપીને બધું કરો. નકરી દીકરીઓ ન કરો, બરાબર છે. મેલડીમાંને તમે માનો છો, બરાબર, તો પેલા સ્ત્રીઓને હેરાન કરવાનું બંધ કરી દો તમે. એમ બધી સ્ત્રીઓને તમે સારી નજરેથી જોવો, બરાબર. દીકરીઓને પણ ખાસ સમજવાની જરૂર છે એમ બધી રીતે કે ખોટા રસ્તે નહીં જવાનું. અને જો તમારાથી ભૂલે ચૂકે પાપ થઈ ગયું છે, બરાબર, તો તમે ભગવાન પાસે માફી માંગી લો કે ભગવાન હવે હું આજથી એવું કંઈ નહીં કરું, મને માફ કરી દો એકવાર, બરાબર. હું ધર્મના માર્ગે ચાલીશ, સત્યના માર્ગે ચાલીશ, બરાબર છે. ગમે એવું થઈ જાય, ગમે એવી પરિસ્થિતિ આવી જાય, જરૂરી નથી કે માણસમાં પાપ નથી. માણસ ગમે એ હોય, સારો હોય ને તો એનામાં કાંક ને કાંક પાપ થઈ જ ગયું હોય, પરંતુ એને સ્વીકારવું ને એ બહુ મોટી વાત છે. આપણે ખોટું કર્યું છે તો આપણે સ્વીકારી લેવી, બરાબર છે કે નહીં? હા, મેં આ કર્યું છે, મારો વાંક છે, આપણે માફી માંગી લેવી, તો શું વાંધો છે એમ? તો હું તમને વાત કરવા જઈ રહી છું કે પૂજા કરવી અને બીજાને જીવ બાળવા એ જરૂરી નથી. પૂજા કરો તો ભગવાન કંઈ સ્વીકારવાના તો છે નહીં. એટલે હું સમાજની એવી વાસ્તવિકતા તમને કહું છું કે ઘણાના છે ને ઘરમાં એવું હોય કે એને હેરાન કરે, એને બહુને દુઃખી આપે, એને ઝીણી વાતમાં મેણા મારતા હોય છે, બરાબર. ખાસ દીકરાની માં હોય એ જ તે દીકરાની વહુને ત્રાસ આપે અને એની દીકરીને કે દીકરાને મેણા મારતા હોય. નાના છોકરાને શું ખબર પડે? એમ મોટા વડીલો એમ કહેતા હોય છે કે દિવાળી અમે જોઈ છે, તો પછી તમે બધાને મેણા સુલાવવા માંડો છો એમ? પોતાના ઘરનો છોકરો છે એનું જ કેમ ઘર તોડવા માંગો છો તમે એમ? અને વહુને સાચવતા નથી ને બીજી વાત તો એ કે નણંદો હોય એ પણ એમાં સામેલ થાય છે. શું કામ ને? પણ તમે ઘર બાંધ્યું છે, તમે સાસરે વહી ગયા છો, તો તમારે આમાં દખલગીરી કરવાની જરૂર જ નથી. જ્યાં બોલાતું હોય ત્યાં બોલો. શું કામ ને બધું આ કરો છો? પછી તમે મેલડીમાં જાઓ અને બારેજા ધામમાં જે ખુખાર મેડીમાંના ચમત્કાર થાય છે, ઘણા પડચા આપણે વિડીયોમાં જોયા જ છે. હું તો કોઈ દી ગઈ નથી ત્યાં, બરાબર છે, પરંતુ હું ઘરે બેઠા મારી હોસ્ટેલે બેઠા જ માનતી હોઉં છું. અને વિશ્વાસ હોય ને તો જ બધું થાય. મારે ઘરે તે છે ને અનુભવ થયા છે મારી લાઈફમાં. જે મને દુઃખ હતું ને એ બધું માતાજીની દયાથી જ થાય છે, બરાબર. વિશ્વાસ હોય ને તો બધું થાય છે. હું ક્યાંય દર્શન કરવા એને જતી કાંઈ નહીં, બસ નામ જપથી જ બધું થાય છે. એ મારો ખુદનો હું અનુભવ કહું છું અને જોબ કરું છું, બરાબર. એટલા માટે મારી લાઈફમાં બધું સારું છે. એમ જ્યારે સમય આવે ત્યારે હું તમને બધી મારી કહાની કહે કે મારી લાઈફમાં શું થયું છે, મેં શું કર્યું. એવું નથી કે મેં પણ પાપ નથી કર્યા, બરાબર, પરંતુ તમે એક્સેપ્ટ કરો કે ભૂલ સ્વીકારો કે મારાથી થઈ ગયું છે તો થઈ ગયું છે એમ. પછી એ વાતને ઉખાડવાની શું જરૂર છે એમ? તો પછી બધાના ઘરે દીકરીઓ હોય છે, મા હોય છે, બરાબર છે. સંસાર તો દીકરીઓથી સ્ત્રીઓથી જ બનતી હોય છે. મેલડીમાં પણ પ્રવચનમાં કહેતા હોય છે બધું, બરાબર, બધું જ્ઞાન દેતા હોય છે. તો તમે બારેજા ધામમાં જાઓ છો, માનતા કરો છો, બરાબર છે, તો એ બધું તમે કરો છો. પછી તમે એમ કહો છો કે નથી થતું કંઈ કામ એમ. કેમ માં તમે નથી કરતા કંઈ કામ એમ? પરંતુ તમે તમારા કર્મોમાં જો એમ. તમે જ્યારે બારેજા ધામ જાઓ છો, બરાબર છે, તમે ત્યાં રોવો છો કે મારા દીકરાનું વ્યવહાર નથી થતું, લગ્ન નથી થતા. પછી તમે દાણા જોડાવા જાઓ છો, ગમે મંદિરે કાંઈક ભૂવા હોય ત્યાં જોડાવા જાઓ છો, બરાબર છે.
તો તમે પહેલાં જો ભગવાન છે ને એ બધા એના વિચારમાં નાખતા જ હોય છે. અને છે ને મને આ ખુદનો અનુભવ બોલે છે કે આપણે જે પાપ કર્યું હોય ને એ બધી છે ને આપણને ખબર પડી જાય છે કે તે આ પાપ કર્યું છે, બરાબર, કે તે આને હેરાન કર્યા છે, તે આનો જીવ બાળ્યો છે. તમે કોઈને દુઃખ દો છો, કડવા વેણ બોલો છો, એ સામું છે ને એક દીના સમયે તમારું કર્મ તમને મળવા આવશે જ તે. એટલા માટે તમે બીજાને હેરાન કરવાનું બંધ કરો. આ લેડીઝું છે, મેઇન વાત તો દીકરીઓને સમજવાનું છે, બરાબર છે, સાસુને સમજવાનું હોય છે, બેનો દીકરીઓને સમજવાનું હોય છે, બરાબર. એમાં પુરુષ બચારા શું કરે એમ, એ તો બેયનું જોવાનું ને એમ. સાસુને સમજાવવાના હોય, મમ્મીને સમજાવવાના હોય, અને જે ખાસ કરીને જે દીકરીઓ સાસરે વહી ગઈ છે પછી એના ભાઈના જીવનમાં કોઈ ઘરવાળી આવે છે તો એનામાં હળવા દખલગીરી કરવી. ચાય કરીને છે ને નણંદુ હોય ને એ તે મા દીકરીઓ વાતો કરે છે ફોનમાં, અને પછી છે ને દીકરાનું તો ઘર ભાંગે જ છે, પહેલી વાત તો એ, બરાબર છે. અને તો સારું કરો ને, પણ એમ કહું છું, શું લેવાને આ બધું પંચાયત કરો છો, શું લેવાને, તમે શું લઈ જશો? ઉપર જશો તો કાંઈ લઈ જવાના છો સાથે? આવશે તો કર્મ જ તેને. તો કર્મથી બીવાની ભગવાન તો તમને માફ કરી દે છે ને. આપણે છે ને ભગવાનના અંશ છીએ. નો વિશ્વાસ હોય ને તો આપણે પ્રેમાનંદ બાપુના વિડીયા ઘણા આવે છે, તમે જોઈ લેજો, બરાબર છે. આ ખુદના અનુભવ છે. મારે છે ને કેટલા સમયથી મારે વિડીયો બનાવવો જ તો. આ હું વ્યૂ માટે નથી કરતી કે ચેનલ મારી વધે, ગ્રોથ થાય, એવું નથી. પણ મારા જે વિચાર છે ને હું તમને શેર કરું છું, બરાબર છે. જો તમને આ વાત મારી સાચી લાગી હોય ને તો જે દુઃખી માણસ છે ને આ વિડીયો જોઈને પણ કાંક એને મળે જ્ઞાન, તો તમે તારે સબસ્ક્રાઈબ કરી દેજો. તમે તારે આમાં કાંઈ એવું નથી કે તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, એવું કાંઈ નથી ભાઈ, બરાબર. પણ તમે સમજો એમ કે પહેલા જમાનામાં કેવી સ્ત્રીઓ હતી, કેવા હળીમળીને રહેતા, અત્યારે કેમ નથી રહેતા આ કળિયુગમાં? કારણ કે સહન નથી થતું. સાસુ પણ એવી થઈ ગઈ હોય છે, અમુક ઠેકાણે વહુ પણ એવી છે, બરાબર. અને જ્યારે ઉંમર થાય અને જ્યારે શું કહેવાય કે વડીલોની પ્રોબ્લેમ થાય તો પછી કોણ સાચવે? કાંઈ દીકરીઓ તો કંઈ આવવાની નથી લાઈફ ટાઈમ માટે. જો એ સારી હશે તો એનો હસબન્ડ પણ આવશે સાથે, બરાબર. પણ આ કળિયુગમાં છે ને એવા હોતા નથી. 5% સારા હોય છે નીતિ નિયમવાળા, કારણ કે બધા છે ને પૈસાની વાહે બહુ ભાગદોડ કરે છે, પરંતુ તમે ભગવાનનું નામ લેતા ભૂલી ગયા છો. મારું કહેવાનું એટલું, બરાબર. તમે નામ લો છો પણ ખાલી બહારથી નામ લો છો, અંદરથી લો, ધર્મનું પાલન કરો, સારા કર્મ કરો, અવશ્ય તમારી જે ઈચ્છા હશે એ બધી પૂરી થશે, બરાબર છે. તમે સમજો કે શું છે શું નહીં, પહેલાં સમજો કોનો વાંક છે કોનો વાંક નથી, એ પહેલાં બધું સમજો. ખાસ કરીને જેને માં અને દીકરીને સમજવાનું છે, બરાબર છે. કે જે વિખોટા કરે છે એ વહુ કરે છે, કાં સાસુ કરે છે, કાં નણંદુ કરતી હોય છે, એના લીધે કાંક ને કાંક ઝીણી બાબતમાં સંબંધો પણ બગડી જતા હોય છે. એટલા માટે એક રિક્વેસ્ટ છે કે તમે ઘરમાં સમજો, ઝઘડો ન કરો, બરાબર છે. આ ઝઘડાનો સમય નથી, સમય ચાલ્યો જાય છે, આપણું મૃત્યુ પણ નજીક આવે છે. એટલા માટે બધું જાતું કરો, અને જે પણ આપણાથી પાપ થઈ ગયું છે ને એ બધું તમે એક્સેપ્ટ કરો, ભગવાન પાસે માફી માંગી લો, અને કોઈની આતડી ન બાળો, એટલે તમારા ઓટોમેટિક ચૂટકીમાં કામ થશે. એ મારો ખુદનો અનુભવ બોલે છે. એટલા માટે તમે કર્મ સારા કરો અને ભગવાનનું નામ જપ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવું કે ન કરવું એ તમારી ઈચ્છા. બસ મારા વિચાર મેં તમને શેર કર્યા, બરાબર છે. જય શ્રી રામ બધાને.